શું નેક્સોન હોટલના સંચાલકોએ કાયદાને નેવે મૂકીને વિદ્યાર્થિનીનું જીવતર બગાડ્યું? જો હોટલ સંચાલક આવેલ વિદ્યાર્થિની અને તેના આપેલ ડોક્યુમેન્ટની ખરેખર ખરાઈ કરી હોત તો આજે આ દુઃખદ ઘટના જ ના બની હોત. ઘટના છે ઈડરથી હિંમતનગર જતા હાઈવે પર કૃષ્ણનગર બસ સ્ટેન્ડ સામે આવેલ નેક્સોન હોટલમાં, જ્યાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી પર તેની શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું. ઘટના ગત તારીખ 7/2/2025ના રોજ બનેલ, જેમાં આરોપી શિક્ષક દ્વારા બાળકીને હોટલ પર કેક કાપવા અને બર્થડે ઉજવવા જવાનું કહી લાવવામાં આવી હતી તેવું સમાચાર પત્રોમાં ઉલ્લેખ છે અને અન્ય 27 વર્ષીય યુવતીના આધાર કાર્ડ દ્વારા રૂમ મેળવી હોટલના રૂમ નંબર 103માં સતત 2 કલાક સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપી શિક્ષક હાલ ફરાર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં હોટલ નેક્સોનના માલિક અને સંચાલકોની રૂપિયાની લાલચના કારણે આ ઘટના બનવા પામી છે કે જેને રૂમ આપી એમણે યુવતીના આધાર કાર્ડ અને નજર સામે આવેલી વિદ્યાર્થીની ચકાસણી કર્યા વિના રૂમ આપી. આવી કેટલી બાળાઓ પર આ હોટલમાં ખોટા ડોક્યુમેન્ટ લઈને રેપ થયા હશે તે હવે પોલીસ તપાસમાં જાણી શકાશે. શું આ હોટલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી હપ્તા ખાઈને મામલો રફા-દફા કરવામાં આવશે? સાચા અર્થમાં તો આ ઘટનાની જવાબદાર નેક્સોન હોટલના માલિક અને તેના સંચાલકો પણ ગણાય અને તેના પર કડક પગલાં લેવા જોઈએ, જેને લોકોની માંગ છે કે હોટલને સીલ કરી તેના માલિક અને સંચાલન કરનારને જેલ ભેગા કરવા જોઈએ. રિપોર્ટર અમિત જોશી, ઈડર.